નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે જિગીશા પટેલ જોડાયા છે. આજે ચર્ચા કરવી છે પાટીદારોની ચિંતન શિબિરની અને તેની અંદર ચર્ચાયેલા મુદ્દાઓની, કારણ કે તેની અંદર ચર્ચાનો એક મુદ્દો ગોંડલ પણ છે તેવી પણ ચર્ચા છે. જિગીશાબેન, આજે કયા કયા મુદ્દા ઉપર ચર્ચા થઈ, શું નક્કી કરવામાં આવ્યું? સૌથી પહેલા તો ગોપીબેન હું એટલું કહીશ કે ઘણા સમય પછી એકબીજાને મળ્યા, એકબીજાનો એ જ જનૂન અને એ જ જુસ્સો જોયો અને બધાના ચહેરા ઉપર જે કહેવાય ને કે એક અલગ જ આમ હરખ હતો કે ઘણા સમય પછી જૂના જોગીઓ બધા મળ્યા હતા. તો બહુ ખુશીની લાગણી વ્યક્ત કરું છું. સાથે સાથે અમે ઘણા બધા મુદ્દાઓ ઉપર ચર્ચા કરી જે માત્ર ને માત્ર પાટીદાર સમાજ માટે જ સીમિત નથી. ઘણા બધા મતલબ કે સવર્ણ સમાજ માટે 18 વર્ણની લોકો માટે એ ઇફેક્ટિવ મુદ્દાઓ હતા. જેમ કે દીકરીઓ જે લગ્ન કરે છે તો લગ્નની નોંધણીની અંદર માતા પિતાની સાઈન હોવી ફરજિયાત છે, જે અમારું એસપીજી ગ્રુપ ઘણા સમયથી એના માટે નથી રહ્યું હતું. એની પણ આજે ચર્ચા કરવામાં આવી. બીજું કે ઓનલાઈન ગેમિંગના મુદ્દા ઉપર બી ચર્ચા થઈ કે ઘણા બધા યુવા ધન છે જે એ ઓનલાઈન ગેમિંગના માર્ગે પોતાનું ભવિષ્ય બગાડી રહ્યા છે, એના માટે પણ ચર્ચા કરવામાં આવી. અનામત આંદોલનના લીધે જે સવર્ણ અને 10% ઈબીસી મળ્યું એના પછી એમાં એ કઈ રીતે એનો વપરાશ કરવો, કઈ રીતે એનો ઉપયોગ કરવો અને એના માટે શું શું પ્રોસીજર છે એના માટે પણ અવેરનેસ નથી લોકોમાં ક્યાંક ને ક્યાંક. તો એ અમારા ફરજના ભાગરૂપે છે કે આટલી મહેનત કર્યા પછી 10 વર્ષથી આટલું લડ્યા પછી જો સરકાર પાસે અમે કંઈક લાવ્યા છીએ તો એને ક્યાંક ને ક્યાંક લોકો સુધી પહોંચાડવું પણ એ અમારી ફરજ છે. એટલે એના મુદ્દે પણ ચર્ચા થઈ અને દરેક કહેવાય ને કે તાલુકા વાઇઝ પણ એના સેન્ટરો ચાલુ કરવાની એક માંગણી હતી. બીજું કે વ્યાજખોરીમાં ફસાયેલા યુવાનો કે કહેવાય ને કે નાની રકમ લઈ અને પછી બહુ મોટી ને કે બધા જ મુદ્દાની અંતે જેટલા પણ આગેવાનો બોલવા માટે ઉભા થયા એ બધા જ આગેવાનોના મોઢે એક મુદ્દો ચર્ચિત હતો, એ છે ગોંડલ. અને એના માટે હું ખરેખર એક કહેવાય અંદરથી એક સંતોષની લાગણી અનુભવું છું કે જે ચહેરો મારે ગોંડલનો લોકોની સમક્ષ લાવવાનો હતો એ હું આજે લાવવામાં સફળ રહી છું. અને આજે બધા જ લોકો કહેવાય ને કે હું બોલતી હતી એ બધા જોઈ રહ્યા હતા મીડિયાના માધ્યમથી. અને ક્યાંક ને ક્યાંક એ લોકોની જે પ્રવૃત્તિ હતી, રાજકુમાર જાટવાળી ઘટના છે, દલિત સમાજના દીકરાવાળી ઘટના છે, પાટીદાર સમાજના દીકરા ઉપર અત્યાચાર થયો એ વાળી ઘટના છે, એ બધું જ લોકોએ જોયું અને આજે એ મુદ્દે બધાએ ચર્ચા વિચારણા કરી અને બધાએ જ કીધું કે જ્યાં પણ અમારી જરૂર પડે ત્યાં અમે ઊભા છીએ, જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમે લોકો લડાયક મિજાજમાં રહેશું અને જ્યાં પણ જે પણ કરવું પડે એ કરીશું. જિગીશાબેન, પણ સવાલ એ છે કે ગોંડલના મુદ્દે જે ચર્ચા થઈ, ગોંડલના મુદ્દે કયા કયા એવા ઇસ્યુઝ હતા જે લેવામાં આવ્યા? કારણ કે ત્યાં આગળ પાટીદાર બહુલ ઇલાકો કહેવાય છે. બેન, ગોંડલ મુદ્દે જયારે ચર્ચા કરવામાં આવી ને ત્યારે સૌ પ્રથમ તો એ ચર્ચા થઈ કે જયારે અમે લોકો ગોંડલ ગયા હતા ને ત્યારે જયારે રસ્તા ઉપરથી અમે નીકળતા હતા ત્યારે દુકાનની અંદર મતલબ જે લોકો પોતાનો રોજગાર કરતા હોય એ નાના એવા ધંધા ઉપર બેઠેલા લોકો અમારું જે અભિવાદન કરતા હતા છાના માના છુપાઈને, તો એ કાયદેસર એવી ઘટના દર્શાવે છે કે ત્યાંના લોકો કેવા ભયમાં કેવા માહોલમાં જીવી રહ્યા છે, કેવી રીતે દબાઈને રહી રહ્યા છે. તો આજે અલ્પેશભાઈ એ આખી માહિતી, એ આખી ઘટનાને તમામ લોકોની સમક્ષ વર્ણવી છે. અને કહેવાય ને કે જે ગુંડા તત્વોની સામે 30 વર્ષથી કોઈ બોલ્યું નથી, એ ગુંડા તત્વોની સામે પડવા માટે અમે બધાએ આજે એક નિર્ણય લીધો છે કે હવે આ બધું સહન કરવાનું થતું નથી, હવે જેવી આવશે એવી દેવડાવશું. કારણ કે પાટીદાર સમાજ ત્યાં આગળ મેક્સિમમ નંબરમાં રહે છે, તો પાટીદાર સમાજે સરકારમાં એની કોઈ રજૂઆતની વાતચીત કરી છે? હા, સરકારમાં પણ રજૂઆતો કરશું. મેં કીધું ને કે કોઈ પણ ક્રાંતિ થતી હોય ને ગોપીબેન, તો એ આંદોલનમાં પરિવર્તિત ક્યારે થાય કે કોઈ પણ મુદ્દો લઈને માણસ નીકળે તો એ મુદ્દા ઉપર જો કોઈ યોગ્ય નિર્ણય ન લેવાય અથવા તો કોઈ ચર્ચા વિચારણા ન થાય અથવા તો એનું કોઈ સોલ્યુશન ન આવે તો એ ક્યાંક ને ક્યાંક આંદોલનમાં પરિવર્તિત થતું હોય છે. અને અમને આશા છે કે આ વખતે અમારું આંદોલન એક તો જોઈ લીધું છે, ગુજરાતની સમગ્ર જનતાએ જોઈ લીધું છે, સરકારે જોઈ લીધું છે, ભારતમાં પણ એના ચર્ચાઓ, ભારતની બહાર પણ ચર્ચાઓ થઈ છે. તો હવે આ આંદોલન સુધી આ મુદ્દો ના જાય એના માટે થઈને અમે પહેલા ઘણા બધા પ્રયત્નો કરીશું.
પણ જો પછી એનું કોઈ નિરાકરણ ન આવે તો પછી અમારી પાસે પણ કોઈ રસ્તો રહેતો નથી. પણ એના માટે જે કંઈ પણ યોગ્ય પગલાઓ લેવાના હશે એ બધા જ લઈશું, સરકારમાં રજૂઆતો કરશું. અમારા જેટલા પણ મંત્રીઓ છે, જેટલા પણ ધારાસભ્યો છે, એમને પણ રજૂઆત કરશું. એ લોકો પણ એ પોતાના પ્રયત્નો ચાલુ રાખશે. એટલે જે કંઈ પણ શાંતિના માર્ગે જે કંઈ થતું હશે એ બધું જ કરી છૂટશું. પણ પછી તો અમારા હાથની વસ્તુ નથી, કારણ કે આ એક એવી ઘટના છે કે તમે ન્યાયની માંગણી કરવા નીકળો અને જો સમય જતો જ રહે અને તમને એમાં કોઈ નિરાકરણ ન આવે તો પછી આ તો બહોળો સમૂહ છે. જિગીશાબેન, એક સવાલ એ પણ મને થઈ રહ્યો છે, કારણ કે પાટીદાર સમાજના અને પાસની ટીમ આખી ભેગી થઈ હતી જે આંદોલન વખતે સાથે હતી. આની અંદર પાટીદારોની જે બંને સંસ્થા કહેવાય છે, ઉમિયાધામ અને ખોડલધામ, આ સંસ્થાના લોકો પણ હતા. આ સંસ્થાઓ શું કહી રહી છે? બેન, સૌથી પહેલા હું તમને એક કહીશ કે ત્યાં પાસ, એસપીજી, કડવા, લેવા, ખોડલધામ, વિશ્વમિયા ફાઉન્ડેશન કે બીજી ત્રીજી અમારી ઉમિયાધામની સંસ્થાઓ છે, સિત્સર છે, બધી જ સંસ્થાઓના લોકો ત્યાં જોડાયેલા હતા. અને પાસમાં જે લોકો છે ને બધી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. મતલબ એક સમાજ છે, સમાજમાં કોઈ સંસ્થા અલગથી હોય ને પાસ એસપીજી અલગથી હોય ને એવું બધું નથી રાખ્યું. એક જાહેર આમંત્રણ હતું કે અહીંયા સમાજ માટે જેને લાગણી હોય, સમાજ માટે કંઈ કરી છૂટવાની ભાવના હોય, એ તમામ લોકોને આમંત્રણ હતું. એટલે એવા તમામ લોકો કે જેને સમાજ માટે એક કહેવાય ને ખાસ લાગણી હોય, તમામ લોકો ત્યાં આવ્યા હતા. અને કોઈ જ નિસ્બત નહીં. મેં તમને કીધું એ પ્રમાણે કે ત્યાં ભારતીય જનતા પાર્ટી વાળા લોકો પણ હતા, ત્યાં કોંગ્રેસ વાળા લોકો પણ હતા, ત્યાં આપ વાળા લોકો પણ હતા. એટલે કોઈ રાજકીય પક્ષને પણ અમે સાઈડમાં રાખી અને એક સમાજની મીટિંગ કરી અને સફળ રહ્યા છે, એના માટેની બહુ ખુશી છે. પણ જિગીશાબેન, સમાજની રૂલે તમે લોકોએ કર્યું. પાટીદાર આંદોલનની જો વાત કરું તો 2015 ની અંદર તમે લોકોએ પાટીદાર આંદોલન કર્યું. એ નેતાઓ તો તમારા અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં મળી ગયા છે, કારણ કે જે નેતાઓએ આંદોલનની શરૂઆત કરી એ જ નેતાઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં છે. ગોપીબેન, ફરી રિપીટ કરશો? બેન, મને તો એવી લાગણી છે કે સમાજની વાત આવે ને ત્યારે હાર્દિકભાઈ પટેલ હોય કે ગોપાલભાઈ ઇટાલિયા હોય, ભલે એ ધારાસભ્ય બની ગયા, પણ સમાજ માટેની ક્યાંક વાત આવતી હોય ને ત્યારે એના દિલમાં ક્યાંક ને ક્યાંક લાગણી હોય. બોલી ન શકતા હોય, આવી ન શકતા હોય, કોઈના દાબમાં રહેવું પડતું હોય, એ અલગ એનો પ્રશ્ન છે, અલગ સમસ્યા છે. અથવા તો કઈ બીજી ત્રીજી વાત હોય તો એની સમસ્યા છે. પણ લાગણી એવી હોય કે જયારે આટલા બધા લોકો ભેગા થતા હોય ને તો અમારો ભાઈ ક્યાંક ખૂણે ખાંચ કે બેઠો હોય ને રહી જાય તો દુઃખની લાગણી થાય. પણ આશા છે કે સમાજની વાત આવશે ત્યાં ઉભા રહેશે, આજ નહીં તો ભવિષ્યમાંથી. સમાજની વાત આવશે અને આશા વ્યક્ત કરી રહ્યા છો, પણ આંદોલનનો તમારો ચહેરો જ હાર્દિક પટેલ હતો. આંદોલનનો ચહેરો ભલે હાર્દિક પટેલ હોય, પણ આંદોલનનો મુદ્દો જે હતો ને મુદ્દાની સાથે લોકો જોડાયેલા હતા. કોઈ ચહેરા સાથે ક્યારેય લોકો જોડાયેલા ના હોય. મુદ્દો ઇફેક્ટિવ હોય અને મુદ્દા સાથે જોડાયેલા લોકો આજે પણ બધા ભેગા થયા છે. અને કહેવાય ને કે કોઈ પણ મેટર હોય, કોઈ પણ એક માણસ ક્યાંક જતો રહે કે એક માણસના લીધે કઈ બધું ચાલતું ના હોય, એટલે કોઈ એક માણસ ગેરહાજર હોય એના લીધે એવું ના કહી શકાય કે તમારા પાસ મતલબ કોઈ હતા નહીં કે બધા જ લોકો હતા. આંદોલન કોઈ એક વ્યક્તિના લીધે સફળ નથી થયું. આંદોલન માટે નાનામાં નાના માણસે કામ કર્યું છે. અને આજે જે લોકો અહીંયા હાજર રહ્યા છે, આજે જે લોકો મિટિંગમાં હાજર હતા અને હજી પણ કંઈક સમાજ માટે કરી છૂટવાની ભાવના છે ને, એ એવા લોકો હતા કે એને બધું જ જોયું છે. સફળતા પણ જોઈ છે, નિષ્ફળતા પણ જોઈ છે, સુખ દુઃખ, આટલા બધા કેસો, આટલા બધા ટોર્ચર, બધું જ જોયા પછી પણ એ સમાજ માટે ઉભા છે. તો એ હાર્દિક પટેલ થી ઓછા ના ગણી શકાય. તમે એક વાત હાર્દિક પટેલ થી ઓછા ના ગણી શકાય, પણ તમારો એક મુદ્દો પાટીદાર આંદોલન વખતે થયેલા કેસનો પણ હતો. હાર્દિક પટેલ ઉપર થયેલા કેસ મોટા ભાગના અત્યારે રદ થઈ ગયા છે અને કાં તો એને વિડ્રોલ ઉપર આવી ગયા છે. બીજા લોકો ઉપર થયેલા કેસનું શું? જે 14 દીકરાઓ પાટીદાર આંદોલન વખતે જેમના મૃત્યુ થયા હતા, જેમને ક્યાંક ને ક્યાંક કોઈ હિંસાની અંદર વાગ્યું હતું, એ લોકોના ન્યાયનું શું? આ તમામ મુદ્દા ઉપર અમારે મીટિંગની અંદર ચર્ચા થઈ છે અને ફરી પાછા અમે આ જ મુદ્દા ઉપર એક વખત ભેગા થવાના છીએ. એટલે એવું નથી કે આ બધા મુદ્દાઓ અમે ભૂલી ગયા છીએ. 14 દીકરાનું જે દુઃખ છે ને એ અમે વર્ણવી નથી શકીએ એવું દુઃખ છે ને જિંદગીભર રહેવાનું છે. બીજું કે જે કેસ ચાલે છે એ કેસ હવે એવા કેસ છે કે જે કાયદાકીય ગૂંચવણોમાં ફસાયેલા હોય. એટલે ક્યાંક ને ક્યાંક બધી જ ચર્ચાઓ થઈ છે. પાછળના મુદ્દાઓની, આગળના મુદ્દાઓની તમામ ચર્ચાઓ માટે જ આ ચિંતન શિબિરનું એક આયોજન હતું.
સાથે તમે પોતે એક મહિલા છો, દીકરીના માતા પિતાની મરજી વગર લવ મેરેજ કરવાની જે વાત છે એની સાથે તમે કેટલા સહમત છો? બેન, આ તો કેવી છે કે આ વાત એવી છે કે એક કહેવાય ને કે જનરેશન ગેપની વાત છે કે ધીમે 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 પેલાના જમાનામાં એવું હતું કે મોઢું જોયા વગર મેરેજ થઈ જતા ને ત્યારે માન મર્યાદાઓ વધારે હતી, થોડીક છૂટ મળી, પછી એકબીજાને જાણવાની કોશિશ થઈ ને એમાં બધું આગળ વધ્યા. પછી એના પછી કહેવાય ને લવ મેરેજ નું ચલણ વધારે. જી જી, આપ શું કહી રહ્યા હતા? જી, હું જે મુદ્દાની વાત છે એ મુદ્દા પર એટલું કહેવા માંગુ છું કે જે ભાગી જવાની અને લવ મેરેજ કરવાની ને એ બધી જે ઘટના છે એના માટે સૌથી પહેલા તો પોતાની જાતને સુધારવી પડશે મા બાપે, કે એ પોતાના બાળકને એની જે રિક્વાયરમેન્ટ છે એ સમજે, એની લાગણીને સમજે, એની જે કંઈ પણ જરૂરિયાત છે એ બધું સમજી અને એની સાથે ફ્રેન્ડલી બિહેવ કરશે ને તો બાળક ક્યાંય જવાનું જ નથી. એટલે આ કોઈ એવી ઘટના નથી કે તરત ને તરત આવડો મોટો ચેન્જીસ આવી ગયો છે ને બહુ બધા કેસ વધી ગયા છે ને એવું તરત નથી થયું. આ એક સમયગાળો લીધો છે, 20-25 વર્ષનો સમય લીધો છે કે આ ઘટનાઓ વધતા વધતા 20-25 વર્ષ વયા ગયા છે. તો આને પાછું રિવર્સ કરવા માટે અને આને કાબુમાં લઈ આવવા માટે કાયદાકીય લડાઈઓ જે લડવાની હશે, જે રજૂઆતો કરવાની હશે એ તો અમે કરીશું જ, પણ એક સમય પણ આપવો પડશે અને ખાસ કરીને મા બાપને સમજવાનું છે. અચ્છા જિગીશાબેન, ત્યાં આગળ થોડી બબાલ પણ થઈ હતી, પાટીદાર અમુક લોકો આવ્યા હતા એ વખતે. આપ સવાલ ફરીથી કરશો? જી જી, મારો સવાલ આપને એ હતો કે ત્યાં આગળ શરૂઆતમાં બબાલ પણ થઈ, પાટીદારોના અમુક જે આગેવાનો આવ્યા હતા અને ત્યાં આગળ બે ગ્રુપની વચ્ચે બબાલ થઈ ગઈ. ના, હું આ વાતને સમર્થન નથી કરતી. બે ગ્રુપની વચ્ચે કોઈ બબાલ નથી થઈ. હા, મેં કીધું ને એ પ્રમાણે કે નાના નાના કુટુંબની અંદર જે પ્રમાણે નાના મોટા મન દુઃખ હોય, તો આ તો અમારો બહુ મોટો અને બહોળો પાટીદાર સમાજ છે. એ ભાઈને એવી તકલીફ હતી કે તમે આમંત્રણ કેમ ન આપ્યું. પણ મારું એટલું જ કહેવાનું છે કે સમાજની વાત હોય તો તમારી ફરજ સમજી અને તમારે કોઈ પણ આમંત્રણ વગર પણ ત્યાં પહોંચી જવું પડે અને એ તમારી ફરજનો ભાગ છે. એટલે એમને મન દુઃખ થયું છે તો અમે આગળની વખતે ધ્યાન રાખીશું. બાકી એવી કોઈ બહુ મોટી બબાલ હતી પણ નહીં. જિગીશાબેન, એક સવાલ એ પણ છે ને કે મોરબીના જે યુવાનો છે, મોરબીના યુવાનો એક ગન માટેના લાયસન્સ માંગ્યા હતા, એ મુદ્દાની પણ તમે લોકોએ ચર્ચા કરી? હા, કારણ કે મોરબીની અંદર જે મનોજભાઈ પનારા જે લડાઈ લડી રહ્યા છે, ખૂબ જ કહેવાય ને કે વ્યાજખોરીનું દર ખૂબ જ વધી ગયું છે. નાના નાના છોકરાઓને સટ્ટાના ને એના બધાના રવાડે ચડાવી અને નાની નાની રકમો વ્યાજે લેવડાવી અને પછી એના વ્યાજ એટલી હદે વધી જાય છે ને કે એનું પરિવાર, એનું ઘર બધું જ બરબાદ થઈ જતું હોય છે, ભવિષ્ય પણ બરબાદ થઈ જતું હોય છે. અને લુખ્ખી દાદાગીરી ચાલતી હોય છે. પૈસા કઢાવવા માટે થઈ અને અપહરણ કરવા, એને મારવો, એને 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 કહેવાય ને છેલ્લી હદનું ટોર્ચર કરવું, ત્યાં સુધીની બધી ઘટનાઓ અને એ હદ બહારની થઈ ગઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક પોતાની સેફટી માટે થઈ અને મનોજભાઈ જે પ્રમાણે ચાલી રહ્યા છે એના માટે અમે એના સમર્થનમાં છીએ. અને ગોંડલ મુદ્દે છેલ્લે પૂછી લો, છેલ્લો સવાલ, કે હવે ફાઇનલી તમારા લોકોનું સ્ટેપ શું હશે? ગોંડલ મુદ્દે તો હજી અમે લોકો ફરી પાછા એક વખત બેઠક કરીને વાતચીત કરશું. સ્પેશિયલ ગોંડલ મુદ્દે વાતચીત કરીશું. કારણ કે આમાં તો કેવું હતું કે તમામ ગુજરાતમાંથી, આખા ગુજરાતમાંથી બધા જ લોકો આવ્યા હતા અને બધા જ પોતપોતાનો પ્રશ્ન લઈને આવ્યા હતા. એટલે એટલી બધી ચર્ચા અમે લોકો નથી કરી શક્યા. પણ હા, ગોંડલ મુદ્દે લોકોની આંખ એટલી તો ઉઘડી છે કે ભાઈ ગુંડા તત્વોની સામે, લુખ્ખા તત્વોની સામે આપણો સમાજ ગોઠણીએ ના પડવો જોઈએ. બસ એટલી જ એમ કહેવાય ને કે બધાની લાગણી હતી કે ભાઈ આપણો સમાજ આટલો સદ્ધર હોવા છતાં આટલું બધું સહન કરે છે, તો વિચારો કે બીજા સમાજ જે છે, નાના નાના સમાજ છે, એને કેટલું સહન કરવું પડતું હશે. અને ગોંડલનો ચહેરો તો હવે અમે લોકોની સામે મૂકી દીધો છે, જનતાની સામે લાવી દીધો છે. એટલે તમામ લોકોને એવી લાગણી હતી કે ગોંડલ મુદ્દે કંઈક થવું જોઈએ. એટલે એના માટે અમે ફરીથી 2-4 દિવસની અંદર એક મિટિંગનું કરવાના છીએ. બિલકુલ જિગીશાબેન, અમારી સાથે અત્યારે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર ગોપીબેન. તો આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.